માધવપુરમાં મચ્છીનો ડંગો ભાડે આપવાના પૈસાની લેતી દેતીમાં બે જૂથ વચ્ચે મારામારી થતાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માધવપુરના મચ્છિયારવાડામાં રહેતા જાની ઇસ્માઇલ લુચાણીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતાએ પોરબંદરના વેપારીઓને ડંગો ભાડે આપ્યો હતો, જેના પૈસાની લેતી દેતી બાબતે પોરબંદરનો મહેબૂબ સમા, ફૈઝલ, સૈયદ બાપુ અને માધવપુરનો અનવર કમુ લુચાણી બોલાચાલી અને ઝઘડો કરતા હતા અને અનવરે ફોન કરતા રફીક અબ્દુલ લુચાણી તથા કમુ અબ્દુલ લુચાણી અને હસન અબ્દુલ લુચાણી પણ આવી પહોંચ્યા હતા અને જાની તથા તેના પિતા ઇસ્માઇલને ગાળો બોલવા લાગ્યા હતા. એ દરમિયાન હસન અને કમુએ ઉશ્કેરાઈને લાકડાના ધોકા વડે જાની પર આડેધડ હુમલો કરી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા કરી હતી. તમામ શખ્સોએ જાની તથા તેના પિતાને ધોકા પાઇપ વડે મારવા લાગ્યા હતા. હજી તારો વારો બાકી છે, તમને તો અમે મારી જ નાખવાના છે કહીને મારી નાખવાની ધમકી આપી હતી. આથી સાતેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઇસ્માઇલ સુલેમાન બોલું, માધવપુર લુચાણી. હવે એમાં સમા મહેબૂબ સમા આવે પાઇપનું ઘા માથામાં કરેલ મારે. એ પછી ફેસલભાઈ, બીજો બાપુ સૈયદ બાપુ, બે અમને પકડીને મારા ઉપર ઘા કરી દીધા. એ પછી મારા છોકરા ઉપર ઘા થયા, કમ્મુ અબ્દુલ્લા, અનવર કમ્મુ, બીજા રફીક અબ્દુલ્લા, હસન અબ્દુલ્લા, આટલા જણા વ્યક્તિ ભેગા થાય અમને હુમલો કર્યો. મારા છોકરા મારા ઉપર બે અલગ અલગ ઘા કરી દીધી. ખાલી મચ્છીના ઓલા જોખવા માટે, કાંટો જોખવા માટે કરવાનું. મેં કીધું તમે આગળ જોખી લ્યો મચ્છી, તો નહીં અમે તો અંદર જોખશું. અંદર જોખવાનું મેં કીધું કે બહાર જોખી લે. એટલામાં એ ખાલી મેં એને અમારે સામ ગાર દેવાના વેપારીને ગારો ગરાવી. એ પછી આ ભાઈ વ્યક્તિ ફિરજાદી આવ્યું. આજે નતો અમારો બનાવ આજ બન્યો. ફિરજાદી બનાવ કરીને પછી આવીને અમારા ઉપર આ હુમલો કરે છે. 4 શખ્સો બીજા આવ્યા મચ્છારા લોકો. આ પોરબંદરમાં રહે છે, શીતલા ચોકમાં મહેબૂબ સમા. ને મટાણા રાતના સરકારી દવાખાનામાં આવેલા હતા. 25 માળનો ટોળો, તો ગુંડા લોકો છે. મને કે તને લીકર એટલી જ વાત જોઈએ. તો અમે બેને અંદર બેઠા હજી અમારા છોકરા દરિયામાં છે. કદાચ એને મારકૂટ કરશે ઓલો સામાવાળા, અમને ભય લાગે તો અમે આગળ ક્યાંક વધીએ, દેશ બી પણ ક્યાં અમે જાણ કરશું કે અમારો સમય અમારા છોકરા હેરાન થઈ ગયા. સામા પક્ષે રફીક અબ્દુલ લુચાણીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો ભત્રીજો અનવર તથા પોરબંદરના વેપારી મહેબૂબ સમા, ફૈઝલ અને સૈયદ બાપુ સાથે ડંગાના પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો અને બોલાચાલી કરતા હતા. તેથી રફીક અબ્દુલ લુચાણી અને તેની પત્ની જેનુબેન સમજાવવા ગયા ત્યારે ઇસ્માઇલ સુલેમાન લુચાણી, જાની ઇસ્માઇલ લુચાણી અને હાજી ઇસ્માઇલ લુચાણી ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડનો પાઇપ લઈને તેની આંખના નેણ પર માર્યો હતો. આથી જેનુબેન તેને બચાવવા માટે વચ્ચે પડતા જાની અને હાજીએ જેનુબેનને ઢીકા પાટુનો માર મારીને વાર ખેંચ્યા હતા અને જતા જતા ઇસ્માઇલે તમારો રસ્તો મારા ઘરની પાસેથી નીકળે છે, અહીંથી નીકળશો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત રફીક અને જેનુ ને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંને પક્ષે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ સત્તા સમા છે. હું પોરબંદર જો માધવપુર મારો ડંગો છે મચ્છીનો. જે મારો ડંગો મેં રાખેલ છે એનો વર્ષમાં 1.5 લાખ રૂપિયા ભાડો છે. ગઈકાલે સવારે મારા માણસોને બધી દારૂ કાઢી આ ઇસ્માઇલ બેરીએ, બરાબર. તો હું એમને સમજાવવા ગયો હતો કે કેમ દારૂ કાઢી છે, કઈ તમે તો કે માલ અંદરમાં નહીં જોખવાનું. મેં કીધું ભાઈ તમે, એ મારો ભાઈ છે મહેબૂબભાઈ સમા, એમને કીધું કે તમે આના સાથે દંગાની વાત બધી કરી હતી કે હા અમે ચોખવટ કરી હતી કે આપણે અંદરમાં માલ જોખવાનો છે. એવી રીતના ચોખવટ કરીને આપણે 1.5 લાખ રૂપિયા એડવાન્સ ભાડો દીધેલ છે, બરાબર. પછી રાતના અમે એને સમજાવવા ગયા હતા, ઇસ્માઇલભાઈ સમજાવવા ગયા હતા. એ અમારી તૈયારી કરીને બેઠો હતો, બધી હથિયાર લઈને બેઠો હતો અમને મારવા માટે. એ અમને ખબર નથી. આ જે છે બનાવ બીજા છે અમારા સાથે, એ અબ્દુલ્લાભાઈ લુચાણીના છોકરા
કમુભાઈ, એના છોકરા અનવરભાઈ, ઈ એમની મમ્મીનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લેવા ખાલી મને દેવા આવ્યો હતો. તો એ એના ઉપર હુમલો કર્યો અને દારૂ બોલી. તો પછી અમને બચાવવા, અમારા ઉપર હુમલો કરતો તો અમને બચાવવા આવ્યા એના લોકો કે રફીકભાઈ છે, અનવરભાઈ છે, કમુભાઈ છે, એ બધી અમને બચાવવા આવ્યા. તો એ લોકોને એમ કે લડાઈ કરવા આવ્યા. એમાં સામે સામે થઈ ગઈ. એમાં હજી આ બેન ને લાગી ગયું છે, એના છોકરાને લાગી ગયું છે, આ વીરિયાના છોકરાને જાનીને. બરાબર, અમુક તો એના રીતથી હાથમાં જ એની રીતથી ઈજા પહોંચાડી છે, એ કોઈ કહ્યું નથી. બરાબર ને રફીકભાઈ ને લાગી ગયું છે આંખ ઉપર, ના બેન જેનુબેન ને લાગી ગયું છે. મારવામાં અહીંયા એનો છોકરો હતો જાની, પછી એ હતો, નામ એનું આખું નથી આવતું. ભાઈ 2-4 જણા હતા. ભાઈ હવે અંધારું હતું તે પછી ઓલા રફીકભાઈ ને લાગ્યું ને એટલે એમને લઈને હું સીધો માધુપુર સરકારી હોસ્પિટલમાં એમને હું લઈ ગયો.